હેલો મિત્રો, ચલો દાખલાઓ જે આપણે સ્ટાર્ટ કર્યું હતું એના પૂરા કરીએ. છેલ્લા આપણે 6.4 જોઈ લીધું હતું ઉદાહરણ. આજે 6.5 જોઈ લઈએ. સારો એવો દાખલો 6.5 ચોપડી બાજુમાં જ રાખજો. રકમ જુઓ શું કહે. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર, રેલવે સ્ટેશન પર તમે જ્યાં જશો બરોબર, તો પ્લેટફોર્મ જે હોય એની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે. એટલે પતરાની પેટીને ઘસડીને લઈ જાય રે, ઉપાડી નહીં શકતા કદાચ, એટલે ઘસડીને લઈ જાય. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે. 10 મીટર અંતર સુધી ઘસેડ્યું એટલે 100 ન્યૂટન બળથી ખસેડ્યું. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમાં લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય. એટલે આપણે ખબર ભાઈ કોઈ પેટી ખસેડતા હોય તો આપણે 100 ન્યૂટન બળથી ખસેડતા હોય અને પછી થોડો થાક તો લાગે ને, બરાબર. થાક લાગ્યા પછી એવું થાય આપણું બળ ઘટી જાય, 50 ન્યૂટન થઈ જાય. એટલે બેનનું એવું જ થાય, 50 ન્યૂટન થઈ જાય. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20. એટલે પહેલા 10 મીટર 100 ન્યૂટનથી, પછીના 10 મીટર 50 ન્યૂટનથી ખસેડ્યું. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો અને બંને બળો વડે 20 મીટર અંતર સુધી થયેલ કાર્ય શોધો. બે બળો લાગે. એક તો બેન દ્વારા લાગતું 100 ન્યૂટન અને 50 ન્યૂટન, અને એક જમીન દ્વારા લાગતું 50 ન્યૂટન ઘર્ષણ બળ. બે બળો લાગે. બે બળો એટલે બે કાર્યો, એટલે બંને બળો વડે થયેલું કાર્ય શોધવાનું છે અને આલેખ પણ દોરવાનો. સમજ પડી ગઈ. રકમ ચલો જોઈ લો. ઉદાહરણ 6.5. જો આલેખ દોરીએ આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ, આ બાજુ જોતા રહેજો. આ બાજુ બળ આવશે અને આ બાજુ સ્થાનાંતર આવશે એક્સ અક્ષ પર. હવે જોતા રહેજો એક્સ અક્ષ ના વાય અક્ષ. હવે આપણે મૂલ્યો દર્શાવી ભાઈ આ 50, કારણ કે આપણે બે મૂલ્યો આલેલા બળના 50 અને 100. અને સ્થાનાંતર આલેલું, ધારો કે આટલે 5 આલેલું, આટલે 10, આટલે 15 અને આટલે 20, બરાબર. આ બધું આલેલું. હવે 100 ન્યૂટન બળથી કેટલું જાય? 10 મીટર, બરોબર. આપણે ખબર પેલી બેન 100 ન્યૂટન બળથી, આ બળ બળ બધા ન્યૂટન બળ 100 ન્યૂટન બળથી 10 મીટર અંતર ખસે. પછી શું થાય? બીજા 10 50 ન્યૂટન બળથી ખસેડે. બીજા 10 50 ન્યૂટન બળથી ખસે, એટલે ઘટાડો થાય. એટલે આ રીતે દેખો, આ 20 ના 50 આવી ગયા. 50 ન્યૂટન બળથી ખસે, રેખીય રીતે ઘટાડો થાય. રેખીય રીતે રકમમાં લખેલું જ છે, રેખીય રીતે ઘટાડો થાય એટલે કંઈક આવું, બરોબર. અને બીજી વાત, ઘર્ષણ બળ તો વિરુદ્ધ દિશામાં લાગે, તો આપણે વિરુદ્ધમાં દોરવું પડે. આ બળ ઉપર બળ ધન, નેચર બળ ઋણ, ઉપર બળ ધન, નેચર બળ ઋણ, અને આ ઉદ્ગમ બિંદુ આપણું. તો હવે ઘર્ષણ બળ તો ફક્ત 50 જ આલેલું, 50. અને એ તો લાગે જ છે, 20 મીટર અંતર સુધી લાગે. ખબર પડી ગઈ. આ આખો આલેખ છે આપણે. ફરીથી હું તમને કીધું 100 ન્યૂટન બળથી 10 મીટર અંતર સુધી, બાકીના 10 મીટર 50 ન્યૂટનથી થઈ ગયા. ઘર્ષણ બળમાં તો એવું કોઈ કીધું નહીં. 100 ન્યૂટન લાગે, 50 ન્યૂટન લાગે. ઘર્ષણ બળ 50 જ લાગે અને 20 મીટર અંતર સુધી લાગે, બરાબર. 20 મીટર અંતર સુધી લાગે. તો આ ઘર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય અને પછી આ બળ દ્વારા થયેલું કાર્ય, બેન દ્વારા, બરોબર. તો સૌ પ્રથમ આપણે બહેન દ્વારા થયેલું કાર્ય શોધવાનું. તો સૌ પ્રથમ એ નંબર આપણે બહેન દ્વારા થયેલું કાર્ય શોધીશું. હવે બહેન દ્વારા થયેલું કાર્ય શોધવું હોય તો આપણે શું કરીશું? આલેખની મદદથી શોધી શકાય? તો હા, શોધી શકાય. યાદ કરો, મેં તમને લખાયું હતું. આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું આલે? કાર્ય. ઘેરાતું ક્ષેત્રફળ આપણને શું? બળ અને સ્થાનાંતર વચ્ચેના આલેખમાં ઘેરાતું ક્ષેત્રફળ આપણને કાર્ય આપે. તો આ ઘેરાતું ક્ષેત્રફળ મળી જાય. ઘેરાતું, ચલો હું આટલે એક લીટી દોરી નાખું. તો આ ઘેરાતું ક્ષેત્રફળ મને કાર્ય આપશે. હવે કોઈ કન્ફ્યુઝન ઊભો થાય, ભાઈ આ ક્ષેત્રફળ મારે શોધવું હોય તો ભાઈ આ ચોક્કસ આકાર નહીં, આ
આ ચોક્કસ આકાર તો ના, કોઈ ચોક્કસ આકાર બનતો નહીં, કોઈ ચોક્કસ આકાર બનતો નથી. તો આપણે કહીશું આના બે ભાગ પાડી નાખીશું. બે ભાગ પાડી નાખો. પેલા આપણે પેલા કહ્યું હતું પેલી થિયરી અચળ પ્રવેગી ગતિના સમીકરણ બે ભાગ પાડ્યા હતા. તો બે ભાગ પાડી નાખ્યા આ રીતે. અણુ ક્ષેત્રફળ શોધીને સરવાળો કરે, બરોબર, સરવાળો કરે અને સરવાળો કરવાથી જે કુલ ક્ષેત્રફળ મળશે એ જ મારું કાર્ય થ. આવું ચોરસ આકૃતિ, ચોરસ જેવું, ચોરસ લંબચોરસ જેવું, લંબચોરસ લખીએ. અને આ એક પ્રકારનું ચતુષ્કોણ, કયું? તો સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ. બંનેના સૂત્રો આપણને ખબર જ છે. તો ચાલો પહેલા તો ઘેરાતું ક્ષેત્રફળ એટલે કાર્ય બીજું કોઈ નહીં, ઘેરાતું કુલ ક્ષેત્રફળ. હવે ઘેરાતું ક્ષેત્રફળ એના બે ભાગ પડે. એક તો લંબચોરસ, ચલો આપણે નામ આપી દઈએ, આમાં નામ આપી દઈએ, બરોબર, ઓ પી ક્યુ આર, કોઈ પણ નામ આપીએ કે તમારી ઈચ્છા અનુસાર. અને આ એસ અને આ ટી, અને એટલે જી અને એચ, બરાબર. આની પણ જરૂર પડશે કારણ કે આના દ્વારા આપણે શોધવાનું. પહેલાં તો આનું કરી નાખીએ, ઘેરાતું કુલ ક્ષેત્રફળ. લંબચોરસ ઓ પી ક્યુ આરનું ક્ષેત્રફળ, લંબચોરસ ઓ પી ક્યુ આરનું ક્ષેત્રફળ વત્તા જુઓ પી ટી એસ ક્યુ અથવા પી ક્યુ એસ ટી. ચલો પી ક્યુ એસ ટી સમલંબ ચતુષ્કોણ પી ક્યુ એસ ટીનું સમલંબ કોણ પી ક્યુ એસ ટીનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું સૂત્ર તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. સમલંબનું ખબર હે? તો 10મા 9મા 10મામાં આવી ગયું સમલંબ ચતુષ્કોણનું. તો હું તમને લખાઈ દઉં. તો કંઈક આવું જોતા રહેજો. બે સમાંતર બાજુ બાજુઓનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર. આ સૂત્ર દેખાય તમને? બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની બે વચ્ચેનું અંતર ભાગ્યા 2 ગુણ્યા, બરાબર, ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર ભાગ્યા 2. હવે જો PQRS જુઓ, આકૃતિ જુઓ. PQRS આ 10 મીટર, આ 100, 100 ગુણ્યા 10, 100 ગુણ્યા 10 થઈ ગયા. લંબાઈ ગુણ્યા પહોળાઈ આવી ગઈ, વત્તા વય જુઓ સમલંબમાં બે સમાંતર બાજુ, સમાંતર આ ના સમાંતર ખરી તો ના કહેવાય. આ તો ઓમ આડી અને આરી ઓમ સીધી, એટલે આ બે સમાંતર નહીં. સમાંતર કહી તો આ રહી ના રહી. તો આ બે સમાંતર બાજુઓનો સરવાળો આ કેટલું 100 જેટલું, આ કેટલું 50 જેટલું, એટલે 100 વત્તા 50. બે સમાંતર બાજુઓનો સરવાળો 100 વત્તા 50 શું થશે? 100 વત્તા 50 ભાગ્યા 2 અને ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર. પાછું જો તેમની વચ્ચેનું લંબ અંતર, અણુનું વચ્ચેનું અંતર. અણુનું વચ્ચેનું તો કેટલું? 10. 10 થી 20 એટલે 10 લંબ અંતર એટલે સીધું અંતર 10 ગુણ્યા 10. ચલો ખબર પડી ગઈ. ચોપડીમાં સૂત્ર નહીં હાલ્યું, અમે તમને સમજાવી દીધું વ્યવસ્થિત રીતે.
ચલો સાદુરૂપ આપો. આ 100 ગુણ્યા એટલે 1000 થાય, વત્તા 100 ને 50 150 150 ગુણ્યા 10 એટલે 1500, 1500 ભાગ્યા 2 એટલે 750. સરવાળો કરો એટલે 1750 જૂલ આવે જવાબ. એટલે બેન દ્વારા થયેલું કાર્ય 1750. એટલે બેન હતી એને કાર્ય કર્યું 1750. હવે 2 નંબર ઘર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય એ પણ આ જ રીતથી મેળવીશું. આકૃતિ જુઓ, ઘર્ષણ બળ 50 ન્યૂટન નીચેની તરફ, એના દ્વારા થયેલું કાર્ય એટલે આ ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળ શોધવું એકદમ ઈજી. આવું એક પ્રકારનું લંબચોરસ છે. આ 50, આ 20, આ 50, આ 20, આ 50, આ 20, લંબાઈની પહોળાઈ મળી ગઈ. બસ, તો કાર્ય બરાબર લંબચોરસ OTHG નું ક્ષેત્રફળ. ચલો, લંબાઈ ગુણ્યા પહોળાઈ, સૂત્ર તો ખબર જ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 50, પહોળાઈ 20, 50 દુ 1000. પણ હવે આપણે બળ કેવું લઈશું? માઇનસ લઈશું. કેમ? કોઈ કહેશે માઇનસ શા માટે લીધું? ભાઈ માઇનસ તો આપણે ખબર, ભાઈ આ ઉદ્ગમ બિંદુ આ રહ્યું અથવા નેચર તો માઇનસ જ આવવાની કિંમત. આ ઉદ્ગમ બિંદુ ઉપર પ્લસ નેચર માઇનસ, અને અમે તમને ખબર ભાઈ આ બળ પ્લસ લીધા તો આ બળ કેવું લેવું પડે? મને માઇનસ, કારણ કે વિરુદ્ધ દિશામાં લાગે. ખબર પડી? તો 1000 જૂલ માઇનસ જવાબ આવી જાય. બરોબર? તો આ એક સારો એવો દાખલો કહીએ કે આપણે ગણી નાખ્યો. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો આપણે જોઈએ 6.8. 6.8 જોઈએ. એક સારો દાખલો. બીજા અમુક જે દાખલા આપણે રવા દીધા એ તમે ઘેરથી જોઈ લેજો. હું મોટાભાગે જે IMP હોય, પરીક્ષામાં પૂછાય એવા હોય અને સારા દાખલા એ જ ગણાવું. અને જે પરીક્ષામાં પૂછાય એવા નહીં મોટાભાગે ગણાવતો નથી. હવે દેખો ઉદાહરણ 6.8 જો શું કહે? કારના એક્સિડન્ટને ત્રાદૃશ્ય કરવા માટે કારના ઉત્પાદકો જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણોનો અભ્યાસ કરે છે. એક એવું દ્રશ્ય વિચારો કે જેમાં 18 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી લીસાસ રસ્તા પર ગતિ કરતી 1000 kg દળની કાર સમસીધી રીતે લગાડેલ 6.25 × 10³ ન્યૂટન પ્રતિ મીટર સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે, અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે? હલાવા દેવો. આ વસ્તુ આ ઘટનાઓ કહેવા માંગે કે જે કાર હે ને, કાર ઉત્પાદક જે કાર બનતી હોય ફેક્ટરીઓ, ત્યાંના જે હોય ને જે બધા એ કારની ચકાસણી કરે. ભાઈ આ ક્ષમતા ખમી હકે કે નહીં ખમી શકશે, આટલું એક્સિડન્ટ ખમી શકશે કે નહીં. એટલે એના માટે એના પર થોડા પ્રયોગો કરવામાં આવે. ખબર પડી કે નહીં? આપણે ખબર ભાઈ જો આપણે કોઈ વસ્તુ જાણવી તો આપણે એના પર પ્રયોગો કરવા પડે, તાણે ખબર પડે આ કરીએ કે નહીં કરીએ. પ્રયોગો તો કરવા પડે કે. એ રીતે હોય એવું જ છે કે કાર બનાવી દીધી પણ આ કેટલું સહન કરીએ કે. તો એના માટે શું કરવામાં આવે? કારની અથડામણ, એક્સિડન્ટ ઉપજાવવામાં આવે નકલી. કોના હંગાત અથડાવવામાં? સ્પ્રિંગ સાથે. અને સ્પ્રિંગ દ્વારા કેટલું દબાય એના પરથી ખબર પડે કે ભાઈ કેટલું સહન કરીએ કે કાર. સ્પ્રિંગ દબાય એના પરથી ખબર પડે કેટલું સહન કરીએ કે કાર. બરોબર? ખબર પડી ગઈ. હવે આ રીતના એક કારનું ચેકિંગ કરવામાં આવે. કારની આટલી સ્પીડ હતી, કારનું દળ 1000 kg હતું, સ્પ્રિંગ અચળાંક આટલો હતો, અને સ્પ્રિંગ સાથે અથડાયા તો સ્પ્રિંગનું સંકોચન થાય. તો સંકોચન કેટલું થયું, કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો સંકોચન શોધવાનું, આપણે સંકોચન શોધવાનું છે. ચલો શોધી નાખીએ. એકદમ સારો દાખલો કહીએ કાંઈ. હવે જુઓ ઉદાહરણ આપણે ગણીએ છીએ. ઉદાહરણ 6.8. કારની સ્પીડ આલી v બરાબર વેગ આલી દીધો 18 કિલોમીટર પ્રતિ અવર. કિલોમીટર પ્રતિ અવર એને મીટર પ્રતિ સેકન્ડ 18 ગુણ્યા 5/18 મીટર પ્રતિ સેકન્ડ. 18 કેન્સલ 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો મળી ગયું.
હવે બીજું એનું દળાલ દીધેલું હોય માસ 1000 kg 1000 kg દળની કાર. સ્પ્રિંગ અચળાંક સ્મોલ કે આલેલું આપણને 6.25 ગુણ્યા 10³ ન્યૂટન પ્રતિ મીટર. આ 3 વસ્તુ આલેલી અને સંકોચન શોધવાનું કેટલું દબાયા એટલે આપણે x શોધવાનું. આપણે શોધવાનું x, કારણ કે આપણા સ્થિતિ ઊર્જાનું સૂત્ર સ્થિતિ ઊર્જાનું સૂત્ર v બરાબર 1/2 kx સ્પ્રિંગ માટે યાદ હોય તો. કે એટલે સ્પ્રિંગ અચળાંક અથવા બળ અચળાંક. આ વસ્તુ આલી દીધી. આપણે સંકોચન એટલે x શોધવાનું. x શોધવા માટે શું કરવું પડે? સ્થિતિ ઊર્જા શોધવી પડે. હાળું સ્થિતિ ઊર્જા તો આલી નહીં, તો શું કરીશું? તો આ બાજુ જુઓ, હું શું કરું? હું પહેલાં શોધું ગતિ ઊર્જા. આ ગતિ ઊર્જા શા માટે શોધવું? હમણાં હાલ તમને ખબર પડી હશે. ગતિ ઊર્જા કે બરાબર 1/2 mv². કિંમત મેળવો 1/2 m એટલે 1000, v એટલે 5². ચલો સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપો. કેટલો જવાબ આવો? 1000 ગુણ્યા 25 ભાગ્યા 2. 1000 ગુણ્યા 25 એટલે 25000 ભાગ્યા 2. તો કંઈક આટલો જવાબ આવે 125. 1250 જવાબ આવે. બરાબર. પણ આ રીતે આપણે લખીએ કે 1.25 ગુણ્યા 10⁴. ચોપડીમાં આ રીતે લખેલું તો આ રીતે આપણે જઈએ, પણ તમે ગમે તે લખી શકો. 1000 ગુણ્યા 25 એટલે 25000. 25000 ભાગ્યા 2 એટલે 12500 થાય. 12000 શું થાય? 500 થાય. 12500 તમે આ રીતે લખી શકો. આ રીતે ના લખવું હોય તો પણ ચાલશે. આ રીતે જરૂરી નહીં, પણ આ તો ચોપડીમાં એટલે હું તમને સમજાવવા માટે કહું. તમે આ ના લખો તો પણ ચાલે, કોઈ પણ કિંમત આવે. હવે જુઓ આગળ જઈએ આપણે. તો ગતિ ઊર્જા શોધી. હવે ગતિ ઊર્જા શોધવાનું કારણ શું હોય તો હું તમને કહી દઉં. ગતિ ઊર્જા એ જ આપણે સ્થિતિ ઊર્જા બને. કેમ? ઉદાહરણ ઇમેજિન કરો. આટલા એક સ્પ્રિંગ ભરાયેલી અને કાર ગતિ કરે. આ રીતે કાર સમજો ને, આ કાર આપણે ગતિ કરે. કારોનો અથડો એક કાર દબાણી. કારના જોડે શું હતી શરૂઆતમાં? ગતિ ઊર્જા. સમજાક નહીં સમજતા? શરૂઆતમાં શું હતી? ગતિ ઊર્જા. હવે અથડામણ પડી, એનું સંકોચન થ અને કાર કેવી થઈ જશે? સ્થિર. સ્થિતિ ઊર્જા. એટલે શું થયું? ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થયું. ખબર પડી કે નહીં? શરૂઆતમાં કાર જોડે હતી ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા નથી, હપુચી નથી. હવે સ્પ્રિંગને દબાઈને એ ઊભી રહી જાય એટલે એના જોડે શું આવી ગયું? સ્થિતિ ઊર્જા આવી ગઈ, ગતિ ઊર્જા નહીં. હવે સ્પ્રિંગને દબાઈ ગઈ એટલે કાર સ્થિર થઈ ગઈ, કાર સ્ટોપ થઈ ગઈ અને સ્પ્રિંગ દબાઈ ગઈ. એટલે હવે શું થઈ ગયું? સ્થિતિ ઊર્જામાં નિર્માણ થઈ ગયું. ગતિ ઊર્જા જઈ છો સ્થિતિ ઊર્જામાં. એટલે અહીં આપણે લખવું તો લખી શકાય. અહીં ગતિ ઊર્જાનું સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય. રૂપાંતર થાય તો એનો અર્થ એવો થયો કે જે આપણી ગતિ ઊર્જા હતી એ જ આપણે એવું થાય સ્થિતિ ઊર્જા. આખી આખી સ્થિતિ ઊર્જા બની જાય. ઊર્જાનો કોઈ વેસ્ટ ના થતો હોય તો બધી સ્થિતિ ઊર્જા બની જાય. એટલે ગતિ ઊર્જા એ જ આપણી સ્થિતિ ઊર્જા. એટલે આપણે સ્થિતિ ઊર્જા મળી ગઈ. બસ હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર સ્થિતિ ઊર્જા બરાબર 1/2 kx². સ્થિતિ ઊર્જા એટલે ગતિ ઊર્જા. ગતિ ઊર્જા હમણાં હાલ જ લાયા. કેટલું લાયા? 1.25 ગુણ્યા 10⁴. 1/2 kx². x² ના કરતા બનાવો. x² ના કરતા બનાવો. x² ના કરતા બનાવ્યા તો 2 ગુણ્યા 1.25 ગુણ્યા 10⁴ ભાગ્યા k. ચલો 2 ગુણ્યા 1.25 ગુણ્યા 10⁴. કે એટલે સ્પ્રિંગ અચાંક. કે એટલે સ્પ્રિંગ અચાંક. કેટલો આલેલો હા? કેટલો આલેલો હા? તો આલેલો હા આપણને 6.25 ગુણ્યા 10⁻3. બસ સાદુરૂપ આપો. સાદુરૂપ આપી દો. સાદુરૂપ આપો અને એનું વર્ગમૂળ લો. ચલો સાદુરૂપ આપીએ તો આપણે કેટલો જવાબ આવે? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ તો કંઈક 4 જેવો જવાબ આવે. કેટલો આવે? 4 જેવો જવાબ. 4 જેવો જવાબ આવે. સમજો 4.
एक्स स्क्वेर तो एक्स કેટલું થશે 2 થશે 2 મીટર જેટલું દબાયા 4 નું વર્ગમૂળ થાય 2 તો એક જવાબ આવે 2 એટલે કંઈક 4 જેવો જવાબ આવે ખબર પડી ગઈ એકદમ ઈઝી દાખલો આવડી જાય ખબર પડી ગઈ ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની કે બધી જ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ એટલે સ્થિતિ ઉર્જા બીજું કંઈ નહીં ગતિ ઉર્જા જ છે ઓકે હવે આપણે આગળ જઈએ ઉદાહરણ 6.9 કેન્સલ કરો પૂછાવાની શક્યતા ધરાવતો નહીં દાખલો હવે એના પછી જોઈ લઈએ 6.10 6.10 પણ પૂછાવાની કોઈ શક્યતા ધરાવતું નહીં હવે દેખો એક કોઠો આલેલો હોય કયામાં કેટલી ઉર્જા રહેલી એની વાત દેખો બિગ બેંગ જે બિગ બેંગ એક બ્લાસ્ટ થયો અને આ બ્રહ્માંડનું નિર્માણ થયું તે વખતે આટલી ઉર્જા ઉત્પન્ન થઈ એવું કહેવામાં આવે આકાશગંગાએ તેમાં જીવનકાળ દરમિયાન ઉત્સર્જિત રેડિયો એક્ટિવ ઉર્જા આકાશગંગા જે આપણી એ આખા જીવનકાળ દરમિયાન કેટલી ઉર્જા ઉત્સર્જન કરશે 10⁵ આકાશગંગાની પરિભ્રમણ ઉર્જા આકાશગંગા આપણે ફરી રહી છે એની 10⁵ એટલે બધાની ઉર્જાઓ વાલેલી છે આ પૂછાતું નહીં ખોટું કેન્સલ જ છે પણ આ તો ફક્ત જાણકારી માટે ભાઈ 1 લીટરના દહનમાં કેટલી ઉર્જા ઉત્પન્ન થાય તો આટલી 1 લીટર પેટ્રોલ માણસ જે ખોરાક ખાય એ કેટલી ઉર્જા મેળવા 10⁵ એક ધબકારા દરમિયાન કેટલું ઉર્જા વપરાય 0.5 બરોબર જંતુ કૂદકો મારે કેટલી ઉર્જા વાપરે તો આટલી બરોબર આ બધી વાતો હવે 6.10 જો ઉદાહરણ 6.10 શું કે હા કોષ્ટક 6.3 જોઈ લે ઉપરનું જે કોષ્ટક આપણે જોઈ લીધું એ ડીએનએમાં રહેલા એક બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને ઈવીમાં ફેરવો હવાના એક અણુની ગતિ ઉર્જાને ઈવીમાં ફેરવો અને પુખ્ત વયના માણસના દરરોજના ખોરાકને કેલરીમાં દર્શાવો હવે ઈવી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ ઈવી એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ એ પણ ઉર્જાનો એકમ મેં તમને કીધું હતું ઉર્જાના ઘણા બધા એકમો મોટો એકમ કયો તો યુનિટ બરોબર યુનિટ જોઈએ તો ઉર્જાનો એકમ પછી જૂલ નાનો બરોબર પછી કેલરી અને એના સિવાય ઇલેક્ટ્રોન વોલ્ટ યાદ આવ્યું નાનો હવે ઇલેક્ટ્રોન વોલ્ટ વચ્ચેનો સંબંધ તમને બતાવી દઉં આ દાખલો પૂછાય ના બરોબર પૂછાય ના પણ ખાલી ફેરવવાનું તમે જોઈ લો હવે દેખો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ થાય આટલું જૂલ એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય બરાબર ખૂબ જ નાનું હોય જૂલ તેને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં દર્શાવીએ કે બસ આવડે ફેરવતા તો આવડે આ વસ્તુ લખી કાઢે ફેરવતા તમને આવડે કે ભાઈ પહેલું કીધેલું એક જ વસ્તુ હું ફેરવું પહેલું કીધેલું કે ભાઈ ડીએનએમાં રહેલા બંને તોડવા માટે જરૂરી ઉર્જાને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો ડીએનએમાં તોડવા માટે કેટલી ઉર્જા જો 10⁻20 દેખાયા તો આપણે આ રીતના લખીએ કાંઈ ભાઈ જો 1.6 × 10⁻19 જૂલ હોય તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તો 10⁻20 જૂલ હોય તો કેટલા આવડે હવે શું કરવાનું ચોકડી ગુણાકાર તો 1 × 10⁻20 ભાગ્યા 1.6 × 10⁻19 બસ આનું સાદુરૂપ આપેલા આપણો જવાબ રેડી બરાબર આ હું ગણતો નહીં તમારા ઘરેથી આ જવાબ રેડી કંઈક આટલો જવાબ લખી જ કાઢું 0.06 ઇલેક્ટ્રોન વોલ્ટ આવી જાય એટલે આટલા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આટલા તો કેટલા ગણિતનો નિયમ હા તો આવડે એ રીતે કેલરીની જ વાત કરી નાખે કેલરી તો 1 કેલરી બરાબર 4.2 × 10⁻³ જૂલ આટલી જૂલ થાય બરાબર 4.2 × 10⁻³ જૂલ એ તમે ફેરી નાખશો ભાઈ આટલા જૂલ એટલે આટલા કેલરી તો પેલા જૂલ એટલે કેટલા બરાબર તો આ સંબંધ યાદ રાખજો ખાલી આ સંબંધના આ સંબંધ કોઈ પણ ઉર્જાના કોઈ પણ જૂલના કેલરીમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી શકાય છે આટલું વસ્તુ ખાલી યાદ રાખજો ખબર પડી ગઈ વાસ્તવમાં આટલા ટાઈમ તો ના આવે 4.2 જૂલ જ આવે પણ આ કિલો કેલરીની વાત આ કિલો કેલરી 1 કિલો કેલરી 1 કિલો કેલરી એટલે 4.2 ગુણ 1 કેલરી એટલે કંઈક આટલું થાય 4.2 જૂલ જ થાય બરાબર 1 કેલરી એટલે 4.2 જૂલ
હવે કિલો કેલરી એટલે 4.2 ગુણ્યા 10 ની 3 ઘાત. હું તમને આ ચમ સમજાયું કારણ કે આપણે હવે દેખો 4.2 ગુણ્યા 10 ની 3 ઘાત, પણ વાસ્તવમાં કિલો કેલરીની વાત, આ કિલો કેલરીમાં જવાબ આવે, બરોબર. પણ આપણે જો કેલરીમાં શોધવાનું હોય તો આપણે કેલરીમાં શોધીએ. હવે દેખો આપણે લખ્યું છે કિલો કેલરીમાં શોધો, એટલે આપણે કિલો કેલરીની વાત કરીએ. પણ આપણે કેલરીની વાત કરીએ, 1 કેલરી એટલે 4.2 જૂલ. 1 કિલો કેલરી, કિલો આટલા કિલો ગુણો તો આટલા પણ કિલો ગુણો, કિલો એટલે 10 ની 3 ઘાત થઈ ગયું. ખબર પડી? કેલરી એટલે જૂલ, આટલા કિલો તો આટલા કિલો ગુણો, આટલા કિલો કે આટલા કિલો 10 ની 3 ઘાત, બરાબર. તો આપણે 6.10 પૂરું કરી નાખ્યું. હવે આ દાખલો આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ 6.11 6.12 જોઈને પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ સ્ટાર્ટ કરીશું, બરાબર. સારું.